અમદાવાદમાં સુભાષ બ્રિજ આરટીઓની કચેરીનું કામ હજુ પણ અધૂરું 11 મહિનાની સમય મર્યાદામાં કચેરીનું કામ પૂર્ણ કરવાનું હતું. જો કે 2020થી શરૂ થયેલું કામ હજુ સુધી પૂર્ણ નથી થયું. હાલ ભાડા આધારિત આરટીઓ કચેરી ચાલી રહી છે. નવી કચેરી માટે આરટીઓએ ભાડા પેટે 2 કરોડને બદલે 9 કરોડ ચૂકવ્યા છે અને કોન્ટ્રાક્ટરને 1.75 કરોડ રૂપિયા દેવાના બાકી હોવાથી તેને પણ કામ પડતું જ મૂક્યું છે. કોન્ટ્રાક્ટરે આર&બી વિભાગમાં પત્ર લખીને બાકીના પૈસા ચૂકવવા માંગ કરી. અમદાવાદ આરટીઓ કચેરીનું 5 વર્ષથી શરૂ થયેલું કામ છે તે નવું બિલ્ડિંગ બનવાનું કામ જાણે પૂરું થવાનું નામ જ છે તે નથી લઈ રહ્યું. કારણ કે વર્ષ 2020ની અંદર છે તે આ નવું બિલ્ડિંગ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ છે તે આપવામાં આવ્યો હતો. 11 મહિનાની અંદર છે તે આ તમામ આખું બિલ્ડિંગ તૈયાર કરવાનો કોન્ટ્રાક્ટ છે તે આપવામાં આવ્યો હતો. પરંતુ 11 મહિનાની જગ્યાએ 5 વર્ષ જેટલો સમય છે તે વીતી ગયો છે, છતાં પણ હજુ બિલ્ડિંગ છે તે સંપૂર્ણ રીતે બનીને તૈયાર છે તે નથી થયું. મહત્વની વાત છે કે હાલ હવે એસી ડોમ છે તેનું કામગીરી છે તે અંતિમ તબક્કામાં પહોંચી છે. તો બીજી તરફ ફર્નિચર કામ હજુ પણ આ બિલ્ડિંગનું છે તે બાકી હોવાની માહિતી છે તે મળી રહી છે. મહત્વની વાત છે કે આ તમામની વચ્ચે જે કોન્ટ્રાક્ટર છે તેમણે થોડો સમય કામ ફરીથી છે તે અટકાવી દીધું હતું. ખાસ કરીને 1.75 કરોડ રૂપિયા છે જે કોન્ટ્રાક્ટરે લેવાના નીકળતા હતા તે આ જ રીતના કામ છે તે અટકાવી દીધું હતું. તેને કારણે અને પ્રથમ વખત નહીં પરંતુ 5 વર્ષની અંદર અનેક વખત છે તે આ જ રીતના કોન્ટ્રાક્ટર દ્વારા કામ છે તે અટકાવવામાં આવ્યું હતું. બીજી તરફ આરટીઓની આ મંદ ગતિએ થતી કામગીરીને કારણે જે રાજ્ય સરકારની તિજોરી છે તેના ઉપર પણ મોટું ભારણ છે તે નાખ્યું છે. કારણ કે હાલ જે આરટીઓ કચેરી છે તે ભાડાના બિલ્ડિંગ ઉપર છે તે ચાલી રહી છે ને ત્યાં દર મહિને છે તે 14 લાખ રૂપિયા જેટલું ભાડું છે તે ચૂકવવાનું થતું હોય છે. જેના લેખે વાત કરવામાં આવે તો જો સમયસર કામગીરી બિલ્ડિંગની તૈયાર થઈ ગઈ હોત તો 11 મહિનાની અંદર એટલે કે 2 કરોડના ખર્ચે જે ભાડા પેટે ચૂકવવાના થતા હતા. પરંતુ છેલ્લા 5 વર્ષથી આ મંદાર ગતિએ ધીમી ગતિએ ચાલતા આરટીઓના બિલ્ડિંગના કામગીરીને લઈને ભાડા પેટે જે કચેરી છે તે ચાલી રહી છે ને તેના ભાડા લેખે 9 કરોડ રૂપિયા જેટલા હાલ સરકાર દ્વારા છે તે ચૂકવવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે આ ભારણ છે તે સરકાર ઉપર છે તે પડી રહ્યું છે. પરંતુ ક્યારે હવે આ બિલ્ડિંગનું કામ પૂર્ણ થશે તે એક મોટો સવાલ છે તે અહીં ઉભો થઈ રહ્યો છે. સાથે સાથે સમગ્ર જે કામગીરી છે જે ધીમી ગતિએ ચાલતી કામગીરી છે તેની માહિતી આરટીઓ ગાંધીનગરના અધિકારીઓને ખબર પડતા હવે આ અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ છે તે પણ લાલઘૂમ બન્યા છે અને ઝડપથી કામ પૂરું થાય તેવી કડક સૂચનાઓ છે તે તમામ કોન્ટ્રાક્ટર કે પછી આરટીઓ અમદાવાદને પણ કડક સૂચના આપવામાં આવી હોય તે પ્રકારની માહિતી પણ છે તે હાલ સામે આવી રહી છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.